એમાંથી કોઈથી અજાણ્યું નથી। જૂનાગઢ આઝાદી ચળવળ એના પાયામાં આરઝી હકુમત અને એક સ્મૃતિ સ્મારક આપણા અત્યારના સ્વતંત્ર જૂનાગઢમાં લઈ રહેવાયેલા મુક્ત શ્વાસનું યશભાગી છે। અખંડ ભારતનો અમૂલ્ય હિસ્સો બન્યાનું સદભાગ્ય આપણને સાંપડ્યું એ માટે આપણે સદૈવ આરઝી હકુમતના સેનાનીઓના ઋણી રહીશું। તાળીઓના મધુર કરધ્વનિ વડે આ ગૌરવવંતી પળોને અભિવાદિત કરી આપણા મુખ્યમંત્રીશ્રીને અભિવાદિત કરી ધન્ય બને આપ સૌના તાળીઓની હું અપેક્ષા રાખીશ। આ સ્થળ બહાઉદ્દીન કોલેજ એ સ્થળ છે જ્યાં અખંડ ભારતના સરદાર પટેલના સેવાયેલા સપનાને સાકાર કરવા માટે માં ભૌમ કાજે લડવા લડવૈયાઓને સરદારશ્રીની હાકલ પડી। લોહ પુરુષની લોખંડી તાકાત અને માં ભૌમ કાજેની પરમ લાગણી જાણે આજે પણ જૂનાગઢની હવામાં સુગંધાઈ રહી છે। અત્યારે પણ જાણે એ લેવાયેલા શપથનો ધ્વનિ વાતાવરણમાં ગુંજતો ભાસે છે અને સ્વતંત્ર ભારતના અનંત યુગો સુધી એ ગુંજારવ વાતાવરણને વતન પ્રેમના રંગે રંગતો રહેશે એની આપણને ખાતરી છે। એ ભાવના આરઝી હકુમતના જે સેનાનીઓ તમામ હતા એમની સંપૂર્ણ પ્રતિબદ્ધતા જેમના પ્રણેતા આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એના પરિણામે આજના દિવસને 9 નવેમ્બરને આપણે જૂનાગઢ મુક્તિ દિવસ તરીકે ઉજવીએ છીએ। આજના આ મંગળ દિને એક પદયાત્રા આત્મનિર્ભર ભારત પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે। આ પદયાત્રા આ સ્થળથી શરૂ થશે જેનો પ્રારંભ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી કરાવશે। આજના આ મંગલ અને યાદગાર ઐતિહાસિક દિવસે આ યુનિટી માર્ચનો પ્રથમ કાર્યક્રમ અહીંથી યોજાઈ રહ્યો છે। એ સ્મરણને આરઝી હકુમતના સેનાનીઓને સ્મરણાંજલિ ભાવપૂર્ણ આદરપૂર્ણ સ્મરણાંજલિ અર્પિત કરીને આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી અને તમામ માનવંતા મહાનુભાવો મંચ તરફ ગતિ કરી રહ્યા છે। આપ સૌની તાળીઓ હું ઈચ્છીશ। આપણે તમામ મહાનુભાવોને અભિવાદિત કરીએ। परम पूज्य शेरनाथ बापूना आश्रम पर योजायेला कार्यक्रमમાં ઉપસ્થિત સર્વે જૈન અને સનાતન પરંપરાના સંતો દ્વારા સાથે મળીને ગિરનારના તમામ મંદિરો તીર્થસ્થળો અને ગિરનારની સીડીને સીસીટીવીથી સુરક્ષિત કરવા માટે સંકલ્પ લેવામાં આવેલ। આ બાબત અંતર્ગત સર્વે સંતોએ સાથે મળીને આ પ્રોજેક્ટ માટે 51 લાખ રૂપિયાની માતબર રકમનું અર્પણ કરવાનું નક્કી કરવામાં આવેલ। જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ જિલ્લા પોલીસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ પ્રોજેક્ટ થકી ગિરનારની મુલાકાતે આવતા તમામ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોની સુરક્ષા તેમજ સેવા સારામાં સારી રીતે થઈ શકે એવા ઉમદા હેતુથી આજે ₹51 લાખનો ચેક અર્પણ કરવામાં આવી રહ્યો છે। સીસીટીવીનું મોનિટરિંગ ભવનાથ પોલીસ સ્ટેશન અને જૂનાગઢ જિલ્લા પોલીસ અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રના કંટ્રોલ રૂમ દ્વારા થશે। જૈન અને સનાતન પરંપરાના સર્વે સંતો અને લોક ભાગીદારીથી ગિરનારની સુરક્ષા માટે આ એક અભૂતપૂર્વ સંયુક્ત પ્રયાસ થયો છે। આપણી સાથે મંચસ્થ છે મહંત શ્રી ઇન્દ્ર ભારતીજી મહારાજ, સભાપતિ શ્રી અગ્નિ અખાડા મુક્તાનંદજી બાપુ, શ્રી મહામંડલેશ્વર હરિહરાનંદજી ભારતીજી બાપુ, શ્રી મહંત મહેશગીરીજી મહારાજ, શ્રી ભાઈ મહારાજ સાહેબ, શ્રી મહંત મહાદેવગીરી મહારાજ, શ્રી વિનમ્ર મુનિ મહારાજ સાહેબ, શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ, श्री महामंडलेश्वर जगजीवनदास बापू, श्री महंत किशनदास बापू, श्री महंत अमृतगिरी बापू, श्री नीलकंठानंद ब्रह्मचारी, श्री महंत हंसगिरी बापू, श्री महंत कल्याणगिरी महाराज, श्री महंत गोपालदास बापू अने श्री महंत सुखरामदास बापू आप सौना आशीर्वादथी आ सरस मजानो उपक्रम पण અહીં પાર પડી રહ્યો છે।
ધન્યવાદ. આપણે હવે સ્વાગત વિધિ તરફ આગળ વધીએ એ પહેલાં હું વિનંતી કરીશ આપણી વચ્ચે પધારેલા મહેમાનોને આપ સૌના તાળીઓથી એકવાર ગડગડાટથી વધાવી લઈએ. કલેક્ટર શ્રી જૂનાગઢને નમ્ર વિનંતી કરીશ કે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવોનું શબ્દ પુષ્પોથી સ્વાગત કરે. કલેક્ટર શ્રી જૂનાગઢ. ધન્યવાદ. સૌને નમસ્કાર. ભારતના લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા માનનીય સરદાર વલ્લભભાઈ પટેલની આજે આ વર્ષે આપણે 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે. સમગ્ર દેશ આ જન્મજયંતિ ઉજવી રહ્યો છે. સાથે સાથે આજે જૂનાગઢ માટે એક ખૂબ અનેરો અવસર છે. આજની તારીખ 9 નવેમ્બર એટલે આપણા જૂનાગઢનો મુક્તિ દિન. એટલે આજે સમગ્ર જૂનાગઢવાસીઓને જૂનાગઢ મુક્તિ દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એક ભારત આત્મનિર્ભર ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત, સાથે સાથે વોકલ ફોર લોકલ, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આ જે સૂચન છે માનનીય પ્રધાનમંત્રીશ્રીના, એ સૂચનોને આજે આપણી આ પદયાત્રા છે એમાં આપણે ચરિતાર્થ કર્યો છે. એ સરદાર વલ્લભભાઈ પટેલની દ્રઢ ઈચ્છાશક્તિ હતી, એમનું લોખંડી મનોબળ હતું અને એમની સતત પ્રેરણા હતી. સાથે સાથે આરજી હુકુમતના જે પ્રયાસો હતા એના લીધે જૂનાગઢને જે આઝાદીની સ્મૃતિ મળી છે એને ધ્યાને રાખીને આજે આપણે યુનિટી માર્ચનું આયોજન કર્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું જૂનાગઢની ધન્ય ધરા પર જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આ સાથે સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા માન્ય કેબિનેટ મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રદ્યુમન વાજા સાહેબનું તથા રાજ્ય કક્ષાના માન્ય મંત્રીશ્રી અને જિલ્લાના સહપ્રભારી મંત્રીશ્રી એવા કૌશિકભાઈ વેકરિયા સાહેબનું પણ આ પદયાત્રા કાર્યક્રમમાં હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ઉપસ્થિત મેયર શ્રી ધર્મેશભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સાંસદશ્રી, ધારાસભ્ય શ્રી સંજયભાઈ, ભગવાનજીભાઈ, દેવાભાઈ, અરવિંદભાઈ, ગૌરવભાઈ રૂપારેલિયા, જિલ્લા શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને ઉપસ્થિત સર્વે પદાધિકારીગણ, આપનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વિશેષમાં મંચ પર ઉપસ્થિત પૂજ્ય સાધુ સંતોને પણ આ કાર્યક્રમમાં આવકારી એમનું સ્વાગત કરું છું. આ પ્રસંગે આપણે આરજી હુકુમતના જે સેનાનીઓ છે એને કેવી રીતે ભૂલી શકીએ. ત્યારે આરજી હુકુમતના જે સેનાનીઓના પરિવારજનો અત્યારે ઉપસ્થિત છે એમનું પણ હું વહીવટી તંત્ર તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ઉપસ્થિત સર્વે ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના અને શહેરના નગરજનો આપનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરતા મને આનંદ થાય છે. આજનો આપણો કાર્યક્રમ જે છે એ પદયાત્રા 8.6 કિલોમીટર જેટલી પદયાત્રા છે, જેમાં માન્ય મુખ્યમંત્રીશ્રી આ કાર્યક્રમ પૂરો થયા પછી ફ્લેગ ઓફ કરાવશે. આ સંખ્યા આંબા ખૂબ મોટી સંખ્યામાં જે જ્ઞાતિ સમાજના આગેવાનો, સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો, કાર્યકર્તાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સાધુ સંતો, વેપારી મંડળો અને સરકારી તંત્ર જોડાશે. ઉપરાંત આપણે એક સરદાર સ્મૃતિ વનનું પણ નિર્માણ કરીશું કે જેમાં 562 જેટલા દેશી રજવાડાઓની સ્મૃતિમાં 562 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવશે. પદયાત્રામાં શહેરીજનોને બહોળી સંખ્યામાં જોડાવા માટે હું આહવાન કરું છું અને ફરીથી માન્ય મુખ્યમંત્રીશ્રી અને મંચસ્થ સર્વે મહાનુભાવો અને ઉપસ્થિત બહોળી સંખ્યામાં નગરજનોનું હું જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ધન્યવાદ. ધન્યવાદ સર. આજના આ ગૌરવવંતા પ્રસંગે અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું આપણે મોમેન્ટો અર્પણ કરી સ્વાગત અભિવાદન કરીએ. હું વિનંતી કરીશ કલેક્ટર શ્રી જૂનાગઢને કે તેઓ શ્રી મોમેન્ટો વડે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશે. હું વિનંતી કરીશ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને કે તેઓ શ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીનું મોમેન્ટો વડે સ્વાગત અભિવાદન કરશે.
મેયરશ્રી તથા જૂનાગઢના હોદ્દેદારોને નમ્ર વિનંતી કે તેઓ શ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન મોમેન્ટો દ્વારા કરશે. શહીદ ભાજપ સંગઠનને નમ્ર વિનંતી કે તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીનું મોમેન્ટો વડે સ્વાગત અભિવાદન કરશે. કમિશનર શ્રી જૂનાગઢને નમ્ર વિનંતી કે તેઓ માનનીય ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબનું મોમેન્ટો અર્પણ કરી સ્વાગત અભિવાદન કરશે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી જૂનાગઢને નમ્ર વિનંતી કે તેઓ માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબનું મોમેન્ટો અર્પણ કરી સ્વાગત અભિવાદન કરશે. સાથે સાથે જિલ્લા વહીવટ તંત્રના અધિકારીઓને નમ્ર વિનંતી કે તમામ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત અને અભિવાદન કરશે. આપણા સદભાગ્ય છે કે જે આરઝી હકુમત જે ચળવળ થકી આપણું જૂનાગઢ અખંડ ભારતનો અતૂટ હિસ્સો બન્યો, એ આરઝી હકુમતના સક્રિય સેનાનીઓના પરિવારજનો આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમનું સન્માન કરી આદરની લાગણી વ્યક્ત કરીએ. હું માનનીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આરઝી હકુમતના સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી સાદર સન્માન કરશે. શ્રી રજનીબેન પુરોહિત કે જેમના પિતાશ્રી વિનુભાઈ મહેન્દ્રભાઈ રાણાએ જૂનાગઢના આઝાદી ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવેલી. શ્રી રજનીબેન પુરોહિત. આપણે સૌ આ પ્રસંગને આ ઘડીને તાળીઓથી વધાવતા રહીશું. જેટલી જન્મેદની છે એટલા ગુણ્યા 2 એટલા હાથ તો અહીંયા છે જ. શ્રી કપિલ ભારતી ગોસ્વામી જેમના પિતાશ્રી છોટુ ભારતી મોહન ભારતી ગોસ્વામીએ જૂનાગઢ આઝાદી ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવેલી. શ્રી બચુ બાપુ દરબાર કે જેમના પરિવારજન વીરાબાપુ બાબરિયા શેરગઢ દરબારની ભૂમિકા જૂનાગઢ આઝાદી ચળવળમાં મહત્વની રહી હતી. શ્રી વિનુ ભારતી ગોસ્વામી જેમના પિતાશ્રી દિલસુખ ભારતી મોહન ભારતી ગોસ્વામીએ જૂનાગઢ આઝાદી ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવેલી. શ્રી ભરત બાપુ મહંત કે જેમના પિતાશ્રી મહંત શ્રી વિજયદાસજી બાપુની ભૂમિકા જૂનાગઢ આઝાદી ચળવળમાં મહત્વની રહી. શ્રી જગડુશા નાગરેચા કે જેમના પિતાશ્રી દુર્લભજીભાઈ કલ્યાણજી નાગરેચાનું યોગદાન જૂનાગઢ આઝાદી ચળવળમાં મહત્વનું રહ્યું. શ્રી પરેશભાઈ ત્રિવેદી કે જેમના પિતાશ્રી દામોદરભાઈ શિવલાલ ત્રિવેદી જૂનાગઢ આઝાદી ચળવળના સક્રિય સેનાની રહી ચૂક્યા.
સર્વ સેનાનીઓના પરિવારજનોના સન્માન બાદ હું માનનીય મુખ્યમંત્રીશ્રીને એક તરવરિયા યુથ આઇકનને સન્માનપત્ર વડે નવાજવા માટે નમ્ર વિનંતી કરીશ. હું વિનંતી કરીશ જયંતસિંહ દીપકભાઈ પરમારને કે માનનીય મુખ્યમંત્રીશ્રીના કરકમલો દ્વારા સન્માન સ્વીકારે. જયંતસિંહ દીપકભાઈ પરમાર. ધન્યવાદ. આ ક્ષણ ગૌરવવંતી ક્ષણ, ગૌરવાન્વિત કરનારી ક્ષણ અને એ પળોના સાક્ષી આપણે સૌ. તો આ ક્ષણે આપણે સૌ આત્મનિર્ભર ભારતના એટલે કે સ્વદેશી શપથ ગ્રહણ કરીશું. હું તમામ ઉપસ્થિત લોકોને માફ કરશો, એક થોડું વચ્ચે મારાથી ભૂલ થઈ ગઈ છે. એ શપથ ગ્રહણ કરવા પહેલાં આપણે ઉદ્બોધનો સાંભળીશું. આજના ગૌરવપૂર્ણ અવસરે પ્રાસંગિક ઉદ્બોધન માટે હું માનનીય પ્રભારી મંત્રીશ્રીને નમ્ર વિનંતી કરું છું. भारत माता की वंदे जय सरदार. આજના આપણા લોહ પુરુષ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અવસર નિમિત્તે જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી નિમિત્તે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકલાડીલા મૃદુ અને મક્કમ અને જેમણે હમણાં જ કિસાનોને એક ઐતિહાસિક રાહત આપી છે એવા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા મંત્રી સહપ્રભારી મંત્રી સાથી મિત્ર શ્રી કૌશિકભાઈ, માનની મેયર શ્રી ધર્મેશભાઈ, માનની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ, માનની સાંસદ શ્રી રાજેશભાઈ, માનની ધારાસભ્ય સાથી ધારાસભ્ય શ્રીઓ સંજયભાઈ, દેવાભાઈ, ભગવાનભાઈ, અરવિંદભાઈ, માનની પ્રમુખ શ્રી શહેર ભારતીય જનતા પાર્ટી શ્રી ગૌરવભાઈ, જિલ્લા પ્રમુખ શ્રી ચંદુભાઈ, માનની કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, જિલ્લા અધિકારી શ્રી, અન્ય ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો, સર્વે સંતગણો, આરજી હકુમતના જે જૂનાગઢની મુક્તિના જે યોદ્ધાઓ હતા એમના સર્વે પરિવારજનો, આમંત્રિત ભાઈઓ બહેનો તથા કાર્યકર્તા મિત્રો, આપ સૌને મારા નમસ્કાર, મારા જય સરદાર. આજે એક ઐતિહાસિક વર્ષ છે, 150 વર્ષની સરદાર પટેલની જન્મજયંતિ, તેની સાથે સાથે 150 વર્ષ બિરસા મુંડાજીની જન્મજયંતિ અને તેની સાથે સાથે 150 વર્ષ વંદે માતરમના પૂરા થાય છે. ત્યારે હું આપ સૌને જૂનાગઢ મુક્તિ દિવસની અને વંદે માતરમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તેની સાથે સાથે આજનો ઐતિહાસિક દિવસ એટલે કે ભારત દેશ 1947 15મી ઓગસ્ટે આઝાદ તો થયું, પરંતુ જૂનાગઢ અને હૈદરાબાદના ત્યાંના નિઝામ અને એના નવાબ એવો ભારતમાં જોડાવા નહોતા માગતા. એટલે 86 આશરે 80 દિવસ પછી જૂનાગઢ આ દિવસે આઝાદ થયું. ત્યારે એ આઝાદીની ચળવળમાં જેટલા યોદ્ધાઓએ ભાગ લઈ અને જૂનાગઢને આઝાદી અપાવી એ બધાને હું શત શત વંદન કરું છું, શત શત નમન કરું છું. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સરદાર પટેલના સપનાને સાકાર કરવામાં આવ્યા છે. આજે આપણે વિશ્વમાં સૌથી મોટી લોકશાહીનું ગૌરવ લઈએ છીએ, તો તેના મૂળમાં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા અખંડ ભારતનું નિર્માણ અને તેમણે આપેલો રાષ્ટ્રીય એકતાનો વારસો છે અને આ વારસાને આપણે આગળ ધપાવવાનો છે. આજે જૂનાગઢ માટે એક યાદગાર અને ગૌરવવંતો દિવસ પણ છે. તેની સાથે સાથે આપણને ગૌરવ થાય કે સમગ્ર ગુજરાતમાં જે 150મી જન્મજયંતિ નિમિત્તે જે યુનિટી માર્ચ આપણે એકતા યાત્રા કાઢવાના છે, એ સર્વપ્રથમ એકતા યાત્રા આજે જૂનાગઢમાં શરૂ થવાની છે. એ સમગ્ર જૂનાગઢ વાસીઓ માટે ખૂબ ખૂબ ગૌરવની વાત છે. સ્વતંત્રતા પછીના ભારતના એકીકરણમાં લોખંડી પુરુષ
સરદાર વલ્લભભાઈ પટેલનો વારસો આજે પણ આપણને માર્ગદર્શક છે. તેમના દૂરંદેશી અને અથાગ પ્રયાસોને કારણે જ ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે ઊભી શક્યું છે. 1947માં ભારત દેશને આઝાદી મળ્યા પછી બ્રિટિશ સત્તાના અંતના કારણે એક વિખરાયેલું રાષ્ટ્ર આજે એક ઊભું છે અને સરદાર પટેલે પોતાની સમજાવટ અને દ્રઢતાથી 562 રાજવાડાઓને ભારતીય સંઘમાં ભેળવી અને રાષ્ટ્રને એક અખંડ ભારત બનાવ્યું છે. એવા સર્વે રજવાડાઓ પણ જેમણે પોતાનું સર્વસ્વ ભારત માતાના ચરણોમાં સમર્પિત કર્યું છે, એવા રજવાડાઓને હું શત શત વંદન કરું છું. અને ફરી એકવાર આપ સૌને આ જુનાગઢ મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સરદાર પટેલને સન્માન આપ્યું છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયામાં આપણને નિર્માણ કર્યું છે, તેની સાથે સાથે એકતા દિવસ તરીકે જેમના જન્મદિવસની ઉજવણી કરે છે, ત્યારે એ સન્માનને આપણે સૌ બિરદાવીએ. સૌને ભારત માતા કી જય. વંદે માતરમ. ધન્યવાદ સર. આ ગૌરવવંતી પળે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીને હું વિનંતી કરીશ કે તેઓ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરે. માનનીય મુખ્યમંત્રીશ્રી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે યોજાયેલી યુનિટી માર્ચ પદયાત્રા એક ભારત આત્મનિર્ભર ભારતના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરું છું. મારા સાથી મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરીશભાઈ ઠુમ્મર, મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મારા સાથી ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી દેવાભાઈ માલમ, શ્રી અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, શહેર પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી પલ્લવીબેન ઠાકર, દંડક શ્રી કલ્પેશભાઈ અજવાણી, શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ, જૂનાગઢ સંગઠનના પ્રભારી મુકેશભાઈ દશાણી તથા દિલીપભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કિરીટભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પુનિતભાઈ શર્મા, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, સૌ અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સૌ સોરઠવાસીઓને જૂનાગઢ મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં લોહ પુરુષ પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સરદાર સાહેબે 1947માં 15મી ઓગસ્ટે આઝાદી મળ્યા પછી દેશભરના રાજ્યોના રજવાડાઓને ભારતમાં વિલીન કરવાનો યજ્ઞ આદર્યો હતો. એ સમયે જૂનાગઢના નવાબે ભારતમાં ભળવાને બદલે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત લોકમતની વિરુદ્ધમાં જઈને કરી હતી. તેની સામે જૂનાગઢને અખંડ ભારતનો હિસ્સો બનાવવા સરદાર સાહેબના માર્ગદર્શનમાં મુંબઈમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની આરઝી હુકુમત સ્થાપના કરી અને નવાબ શાસન સામે લડત શરૂ થઈ હતી. જૂનાગઢ આરઝી હુકુમતના સેનાનીઓએ લોકશક્તિની લડત ચલાવીને નવાબને ઝુકાવ્યા અને 86 દિવસની લડત પછી 9મી નવેમ્બરે 1947ના દિવસે જૂનાગઢ ખરા અર્થમાં આઝાદ થયું અને ઉપરકોટ ભારતીય તિરંગો લહેરાયો હતો. જૂનાગઢને ભારતમાં ભેળવવાનું જે આંદોલન આરઝી હુકુમતના સેનાનીઓએ ચલાવ્યું તેમાં સરદાર સાહેબે મોટી પ્રેરણા આપી હતી. સરદાર સાહેબે 1947ની 13મી નવેમ્બરે
આ બહાઉદ્દીન કોલેજના મેદાનની સભામાં જુનાગઢ વાસીઓને અભિનંદન આપીને સોમનાથ ગયા હતા ને અહીં અખંડ મંદિર જોઈને, ખંડિત મંદિર જોઈને સોમનાથ દાદાના ભવ્ય મંદિરના નિર્માણનો પણ સંકલ્પ કર્યો હતો. આજે એ જ બહાઉદ્દીન કોલેજના મેદાન પરથી આપણે આરજી હકુમત સેનાનીઓ અને સરદાર સાહેબની સ્મરણ વંદના સાથે યુનિટી માર્ચ પદયાત્રા એક ભારત આત્મનિર્ભર ભારતનો આરંભ કરી રહ્યા છીએ. આ અવસરે મને સહભાગી થવાની તક મળી છે, એ મારું સૌભાગ્ય હું સમજું છું. સરદાર સાહેબે એક અને અખંડ ભારતના નિર્માણનો મજબૂત પાયો નાખ્યો. તેને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક ભારત શ્રેષ્ઠ ભારતથી વધુ મજબૂત બનાવ્યો છે. તેમણે સરદાર સાહેબે અખંડ રાષ્ટ્ર માટે કરેલો પુરુષાર્થ યુગો સુધી લોકોને યાદ રહે તે માટે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ દેશભરમાં ઉજવવાની પ્રેરણા આપી છે. આ સમગ્ર વર્ષ દરમિયાન સરદાર સાહેબની સ્મૃતિમાં તેમના જીવન કવનને લોકો સુધી પહોંચાડતા અનેક કાર્યક્રમો થવાના છે. એકતા માટેની આ પદયાત્રા યુનિટી માર્ચનું આયોજન પણ સૌને એકતાના તાતણે બાંધી સમરસ સમાજ સાથે વિકાસના માર્ગે અગ્રેસર રહેવાના ધ્યેય સાથે આપણે કર્યું છે. આજની આ યુનિટી માર્ચમાં પદયાત્રામાં સમાજના તમામ વર્ગો જોડાયા છે, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, સહકારી સંસ્થાઓ, ઔદ્યોગિક સંગઠનો, ધાર્મિક સંગઠનો, વિવિધ NGO, પૂર્વ સૈનિકો, રમતવીરો, પ્રગતિશીલ કિસાનો, પ્રબુદ્ધ નાગરિકો, કામદારો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, પદાધિકારીઓ તથા પૂજ્ય સાધુ સંતો સામેલ છે. સરદાર સાહેબે 562 રજવાડાઓના વિલીનીકરણથી અખંડ ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસના માર્ગે એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ધારા 370 દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહ પુરુષ સરદાર સાહેબને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શ્રેષ્ઠ અંજલિ આપી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં દર વર્ષે સરદાર સાહેબની જન્મજયંતિએ રાષ્ટ્રીય એકતા દિવસને ભવ્ય પરેડ તથા અન્ય રાષ્ટ્રીય કાર્યક્રમો ઉજવવાની શરૂઆત કરી છે. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ વર્ષ અવસરે એકતા નગરમાં સૌ પ્રથમવાર આ વર્ષે ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર સાહેબ અને પૂજ્ય બાપુએ આઝાદી વેળાએ સ્વદેશી માટે જે સ્વાભિમાન જગાવેલું હતું તેને આપણે સૌએ હવે ફરી આત્મનિર્ભર ભારતથી ઉજાગર કરવાનું છે. સ્વદેશીને વેગ આપીને વોકલ ફોર લોકલ માટે સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારીને આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત 2047નું આપણે નિર્માણ કરવું છે. આ એક ભારત આત્મનિર્ભર ભારત યુનિટી માર્ચ પદયાત્રા સૌને એકતાના મંત્રથી જોડીને રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુનો ઉપયોગ માટે પ્રેરણા આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ સર. મેં કહ્યું એ રીતે જ આજની આ ગૌરવવંતી પળે આપણે સૌ સાથે મળીને આપણા સંપૂર્ણ અંતર્મનની સાક્ષીએ હૃદયથી સ્વદેશી શપથ ગ્રહણ કરીશું. આપ સૌને વિનંતી છે કે આપ પોતપોતાના સ્થાન પર ઊભા થઈ અને શપથ ગ્રહણ મુદ્રામાં જમણો હાથ આગળ કરશો. જે પ્રમાણે અહીંયાથી શપથ લેવડાવવામાં આવે એ પ્રમાણે શબ્દોનો પુનરુચ્ચાર કરી આ ઘડીને ધન્ય બનાવીશું. હું ભારત માતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને
આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ. ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ. ગ્રામ, ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ. યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ. પરિવાર અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ. પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ. એકવાર માનો જયઘોષ કરીએ. આ સાથે શપથ આપણા ગ્રહણ થયા છે. વંદે માતરમ. ભારત માતા કી. ફરી એકવાર ભારત માતા કી. ફરી એકવાર પૂરા જોશ સાથે ભારત માતા કી. આજનો આપણો આ કાર્યક્રમ, મુખ્ય કાર્યક્રમ જે યુનિટી માર્ચનો છે, એના પ્રારંભના રસ્તે એક નાના એવા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેમાં આરઝી હકુમતનો ચિતાર આપતી તસવીરો દ્રશ્યમાન થાય છે. શસ્ત્રો, શૌર્ય અને સન્માનની ગાથાના આ પ્રદર્શનને નિહાળીને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કે આત્મનિર્ભર ભારત પદયાત્રા એટલે કે યુનિટી માર્ચને અત્રેથી લીલી ઝંડી આપી પ્રારંભ કરાવશે. ચાલો ફ્લેગ ઓફમાં આપણે સૌ જોડાઈશું. ધન્યવાદ. સૌને નમ્ર વિનંતી કે આપનું સ્થાન જાળવી રાખશો. માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંથી પદયાત્રાને ફ્લેગ ઓફ કરવાના છે. એક ક્ષણને વધાવવા આપ સૌનું સ્થાન પર હોવું જરૂરી છે. આપ સૌને નમ્ર વિનંતી કે આપનું સ્થાન જાળવી રાખશો, આપનું સ્થાન છોડશો નહીં. ધન્યવાદ. हेलो. मुख्यमंत्री श्री पदयात्रा ने फ्लेग ऑफ करे त्यारे ए फ्लेग ऑफ बाद આપણે સૌએ એમની સાથે જોડાવાનું છે, તો આ ક્ષણ ચૂકીએ નહીં. એ માટે આપણું સ્થાન ન છોડીએ, આપણું સ્થાન જાળવી રાખીએ.
આપ સૌને નમ્ર વિનંતી કે આપ પોતાનું સ્થાન છોડશો નહીં. સ્થાન પર જ રહીને જ્યાં સુધી પદયાત્રાને ફ્લેગ ઓફ કરવામાં ન આવે ત્યાં સુધી કાર્યક્રમની વ્યવસ્થાને જાળવવામાં મદદરૂપ થઈએ. ફરીને સૌને નમ્ર વિનંતી કે આપનું સ્થાન ન છોડશો. માનનીય મુખ્યમંત્રી શ્રી યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરવા જઈ રહ્યા છે અને એ ફ્લેગ ઓફ બાદ આપણે પણ એમાં જોડાવાનું છે. સ્થાન જાળવી રાખીને વ્યવસ્થામાં મદદરૂપ થઈએ. ફરી એકવાર સૌને સ્થાન જાળવી રાખી વ્યવસ્થામાં મદદરૂપ થવાની વિનંતી સાથે ધન્યવાદ. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરવા માટે સ્થળ પર પહોંચી ગયા છે. આપ સૌ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે માનનીય મુખ્યમંત્રી શ્રી પદયાત્રાને યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરવા માટે એ સ્પોટ પર એ સ્થળ પર પહોંચી ગયા છે. આ ગૌરવવંતી પળ આપણા માટે સદભાગ્યપૂર્ણ છે કે આ ક્ષણના આ પળના આ દિવસે આપણે સાક્ષી બની રહ્યા છીએ કે જે પળ ભારતના ઇતિહાસમાં, ગુજરાતના ઇતિહાસમાં, જૂનાગઢના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. મને કેવું ગમશે, એક બાજુ ટ્રેન જઈ રહી છે, એક બાજુ આ સભા છે. એવી એક ક્ષણ હતી આરઝી હુકુમતના લડવૈયાઓ જ્યારે એકઠા થતા બહાઉદ્દીન કોલેજમાં પ્રાંગણમાં, ત્યારે સેમ સિચ્યુએશન, આ જ પરિસ્થિતિ કે એક બાજુ ટ્રેન જતી હોય ને એક બાજુ સભા સંબોધાતી હોય, એ સેમ એ જ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે. એ વાઇબ્રેશન્સ, એ લહેરો આપણે અનુભવી શકીએ છીએ. આપણે જોઈ રહ્યા છીએ કે પદયાત્રાને મુખ્યમંત્રી શ્રી ફ્લેગ ઓફ કરાવી રહ્યા છે. લીલી ઝંડી મળતા આ પદયાત્રા પોતાના રૂટ પર પ્રસ્થાન કરશે. રસ્તામાં અલગ અલગ સ્થળો પર એમના અભિવાદન માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થયેલું છે. સાથે સાથે લોકો જોડાતા જશે અને લોકો એનો સમૂહ આ પદયાત્રાને વધુ સુશોભિત કરશે, સફળ કરશે. સ્વતંત્ર ભારત, આત્મનિર્ભર ભારતની ભાવનાને વધુ મજબૂત કરશે, વધુ ઉજાગર કરશે. ધન્યવાદ.